Hello guys, good morning. Welcome to Vimla online e-classes. BSc સેમેસ્ટર 3 મિત્રો આપણે લેસન ચાલી રહ્યો હતો તો ચાઇલ્ડ એમાં બીજા ભાગમાં આપણે વાત કરી દીધી છે કે સમવેર દેટ સી ડિસાઇડેડ ટુ લીવ, બરાબર, કે સંપૂર્ણ એને મને છોડી દેવાનો નિર્ણય કર્યો. હવે આગળ શું કહે છે એ અહીંયાથી જોઈએ ભાગ નંબર 3માં. આઈ વોઝ 1 minute. Okay. I was most disappointed at Gangu's word. I had been certain that he would tell me a tale of the faithlessness one part of the Gumti and that I would have to show the sympathy towards him, but it seemed that this fool still had his every close, or perhaps he had lost his sense of the perceptions. I said half in jest, so she hasn't taken away anything from the house. શું કહે છે કે ગંગુના શબ્દોથી હું ખૂબ જ હતાશ હતો. મને ખાતરી હતી કે ગુમતીની બેવફાઈની મને વાત કરશે અને હું તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીશ, પણ એવું લાગતું હતું કે આ મૂર્ખની આંખો હજુ બંધ જ હતી અથવા કદાચ તેણે અનુભૂતિની સંવેદના ગુમાવી હતી. મેં મજાકમાં કહ્યું, તો શું તેણીને તારા ઘરમાંથી જ કંઈ લઈ નથી ગઈ, તારા ઘરમાંથી કંઈ લઈને ગઈ નથી એમ કહે છે. પણ અલ્ટિમેટલી મિત્રો જો તો ગુમતી જે છે એ એક હોસ્પિટલમાં ગયેલી જોવા મળશે. મિત્રો આગળ જોઈએ, આગળ શું કહે છે, નો નોટ ઇવન એ પેનીઝ વર્થ. શું કહે છે, ના એક પૈસાની કિંમતનું પણ નથી લઈ ગઈ એમ કે એક પૈસો પણ નથી લઈ ગઈ. એન્ડ સી લવડ યુ વેરી મચ, અને તેણીની મને ખૂબ જ ચાહતી હતી. વોટ મોર કેન આઈ સે બાબુજી, આઈ શેલ નોટ ફોરગેટ હર ટીલ આઈ ડાય. શું કહે છે કે તેણીને મને બહુ પ્રેમ કરતી હતી, મારા પાસેથી કશું લઈ નથી, વધારે હું શું કહી શકું બાપુજી, હું તેને મરણ પર્યંત નહીં ભૂલું. અને આ જ વસ્તુ મને એક નવાઈ પમાડે છે. શું કહે છે, ધીસ ઇઝ વોટ સરપ્રાઇઝ મી. બરાબર, આ મારા માટે એક સરપ્રાઇઝની બાબત છે, એક નવાઈની બાબત છે કે હું મારા મૃત્યુ સુધી હું એને ભૂલી શકીશ નહીં એમ કહે છે. હેવ યુ એવર હર્ડ દેટ ઓલ્ડ સેઇંગ ફ્રાઇટી thy name is woman? આ મિત્રો આ જે વાક્ય જે છે ને, ફ્રાઇટી thy name is woman, એ વિલિયમ શેક્સપિયરે એની ઓથેલો જે છે એમાં એને કીધેલું છે કે ફ્રાઇટી thy name is woman. આઈ થિંક ઓથેલોમાં જ કીધેલું છે, ઓથેલોમાં નહીં, સોરી હેમ્લેટમાં કીધેલું છે, હેમ્લેટમાં. હા, ફ્લાઇટી thy name is woman એ શેક્સપિયરનું કોટ છે. અને કે તે આવું સાંભળ્યું છે કે ફ્લાઇટી thy name is woman? હા, હેમ્લેટમાં જ કીધેલું છે કે ફ્લાઇટી thy name is woman. વિલિયમ શેક્સપિયરનું વર્ક છે મિત્રો. એની 4 જે ટ્રેજેડી જે છે, રાઈટ, હેમ્લેટ, ઓથેલો, કિંગ લિયર એન્ડ મેકબેથ, તો એમાં હેમ્લેટની એક વાક્ય છે કે ફ્લાઇટી thy name is woman. શું કહે છે કે તે ક્યારે પેલી જૂની કહેવત સાંભળી છે કે નિર્બળતા તારું બીજું નામ સ્ત્રી છે? એટલે કે બેવફા આ સ્ત્રીનું બીજું નામ, તારું બીજું નામ બેવફા છે, સ્ત્રી તારું બીજું નામ શું છે? બેવફા છે, નિર્બળતા છે એમ કે છે. Oh, don't say that, Babuji. I would never for a moment believe that. It's respect for her. Then go and find her out it. You are still so attached to her. શું કહે છે, અરે બાબુજી એવું કહીશો નહીં, તેણીની બાબતમાં એક પણ માટે પણ હું તે નહીં માનું. અને તો જા, અને હજુ પણ તું તેણીનો આસક્ત હોય તો તેણીને શોધી કાઢ. તું એનો આશિક હોય તો હાલ પણ તું એને શોધી શકે છે, એમ કહે છે. યસ માસ્ટર, આઈ વોન્ટ ગેટ એની રિસ્પાઇટ ટીલ આઈ ફાઉન્ડ હર, એન્ડ ઇફ only I knew where to look for her. I am certain that she will come back to me. I must go and search for her. I will see you when I will come back, if I am still alive. And saying this, he went away. શું કહે છે, હા સાહેબ, જ્યાં સુધી હું તેણીને શોધી નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. અને પણ જો હું જાણી શકું છું કે ક્યાંક તપાસ કરવી, મને ખાતરી છે કે તેણીની ચોક્કસ પાછી મારી પાસે આવશે અને મારે જઈને તેણીની શોધ કરવી જોઈએ. હું જો જીવતો રહીશ અને પાછો ફરીશ તો તમને ફરી મળીશ. અને આમ કહીને તે ચાલતો થયો, એ નેરેટર જોડેથી ચાલતો થાય છે અને ગુમતી દેવીની શોધમાં એ પોતે નીકળી પડે છે.
આગળ જોઈએ શું કહે છે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ આઈ હેડ ટુ ગો ટુ નૈનીતાલ and returned after nearly a month. I had barely taken off my clothes when I saw Gangu standing with the newborn baby. He was bursting with the joy, and even the Nanda could not have felt such joy at getting the Krishna, and his face had the same glows that the appearance of the face of the stuffed. And when after a full meal I asked him again in jest, have you had any news of the Gomti Devi? I believe you went in search for her. Gangu said, beaming with joy, I have found her at last. Babuji, she was in the women hospital in Lucknow, and she had told a friend, sir, here that if I was very upset, I should be informed about her. Whereas about as soon as I heard it, went and to Lucknow, and they brought her back. I have also got this child in the bargain, and he showed me a child almost with the pride of the anklet showing off newly won medals. I was surprised at his shamelessness. He had not been married to Gumti for more than 6 months, yet he was displaying the child with a great pride. And I said tauntingly, oh, so you have got a boy also? That is perhaps why she ran away. And are you sure this is your child? શું કહે છે? એમ કહે છે કે હું જો જીવતો રહીશ તો પાછો ફરીશ ને તમને મળીશ, બરાબર, એમ કહીને ત્યાંથી ચાલ્યો નીકળે છે. અને પછી આ પ્રસંગ પછી મારે એક નૈનીતાલ જવાનું થાય છે, એટલે કે નરેટરને પોતાને નૈનીતાલ જવાનું થાય છે. માત્ર એક જ મહિના પછી પાછો ફર્યો નરેટર પોતે. મેં મારા કપડાં પણ બદલ્યા ન હતા. મેં ગંગુને નવજાત શિશુ સાથે ઊભેલો જોયો, અને ગંગુ એને સામે એકવાર જુએ છે. નરેટર પોતે નવજાત શિશુ સાથે એક બાળક સાથે ઊભેલો જોવા મળે છે. તે આનંદથી ઉભરાતો હતો, અને કૃષ્ણને મળવીને એક નંદાને પણ આટલો આનંદ નહીં અનુભવ્યો હોય એટલો આનંદ નરેટરને પોતાને થાય છે. તેનો ચહેરો પણ એક ચળકાટ હતો. ચળકાટ ભૂખે મરતા એ વ્યક્તિને જ્યારે સંપૂર્ણ ભોજન મળતો હોય એવો દેખાતો હતો. મેં ફરીથી તેને મજાકમાં પૂછ્યું કે ગોમતી દેવીના તને કોઈ સમાચાર મળ્યા છે? એમ કહે છે. આમ એને જાણે છે છતાં બી એને પૂછે છે કે હું માનું છું કે તેણીની શોધ કરી હતી. ગંગુએ આનંદિત પ્રકાશિત થયા કહ્યું કે છેવટે મેં તેને શોધી કાઢી બાબુજી, એમ કહે છે. તેણીની લખનૌમાં સ્ત્રીઓના દવાખાનામાં હતી, અને તેણીની એક સખીને કહ્યું હતું કે જો હું ખૂબ જ બેચેન બનું તો તેણીના સરનામા વિશે કહ્યું, અને તેને જાણ થતાં હું તરત જ લખનઉ અને તેણીને પાછી લાવ્યો, અને બાળક પણ સોદામાં મળ્યું છે. કોઈ રમતવીર તેને નવો જીતેલો મેડલ બતાવે અને તેને મને બાળક બતાવ્યું તેવી બેશરમની પ્રત્યે મને આશ્ચર્ય થયું. અને તેણે 6 માસ પહેલાં જ ગોમતી સાથે લગ્ન કર્યા હતા, અને છતાંય તે ગર્વ સાથે બાળકનું નિદર્શન કરતો હતો. મેં વ્યંગમાં કહ્યું કે અરે, તમો તો બાબો પણ મેળવી લીધો, તો તે માટે કદાચ તેણીને ભાગી ગઈ હતી. તમને ખાતરી છે કે આ બાળક તમારું જ છે? એમ કહે છે. અને ગંગુને પાછો થોડો ડિસ્ટ્રેક્ટ કરે છે કે તને ખાતરી છે કે આ બાળક તારું જ છે? વાય માઇન્ડ બાબુજી ઇઝ ગોડ. શું કહે છે? શા માટે મારું બાબુજી? એ તો ભગવાનનું છે, એમ કહે છે. ઇટ વોઝ બોર્ન ઇઝ લખનઉ વોઝ ઇટ. શું કહે છે? તેનો જન્મ લખનઉમાં થયો છે, ખરું ને? યસ બાબુજી, ઇટ વોઝ એ મંથ ઓલ્ડ ઓનલી યસ્ટરડે. હાઉ લોંગ હેવ યુ બીન મેરીડ? ધીસ ઇઝ ધ 7th month, and so this child was born within a 6 month of your marriage. Yes, said Gangu the undisturbed, and still you considered it your child. શું કહે છે કે આ બાબુજી તે ગઈકાલે 1 માસનું થયું, અને તને લગ્ન કરે કેટલો સમય થયો? આ 7મો મહિનો છે બાબુજી, એમ કહે છે. તો આ બાળક લગ્ન પછી 6 મહિને જન્મ્યું? હા, ગંગુએ સ્વસ્થ રીતે કહ્યું. અને છતાંય તું તેને તારું બાળક માને છે? એમ કહે છે. હા સાહેબ. તો બી એમ કહે છે કે યસ. જુઓ અહીંયા આગળ પેલો એ નરેટર એ ગંગુને ફરમાવે છે, પણ ગંગુને એની ગોમતી દેવી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. અને શું થાય છે જોયું મિત્રો, ટ્રસ્ટ બહુ મોટી વસ્તુ છે, આપણને આ લેસનમાંથી શીખવા મળે છે. આર યુ ઇન યોર ધી સેન્सेस? આઈ આસ્ક્ડ. આઈ વોઝ નોટ ધ ક્વાઇટ સર્ટન
whether he did not understand what I was trying to him and or the what whether he was intentionally misunderstanding me, and she had a very difficult time and said Gangu in the same tone. It almost a new life for her. Babuji, for a full 3 days and 3 nights she was in pain, and so it was unbearable. This was a point for me to interrupt it, and I said, this is the first time I have to hear of a child being born within a 6 months of marriage. મિત્રો આગળ શું કહે છે કે તમારામાં બુદ્ધિ છે? મેં પૂછ્યું, શું ચોક્કસ ન હતો? જેનું સંકેત કરતો હતો નહોતો સમજતો, અથવા તો તે ઇરાદાપૂર્વક ગેરસમજ કરતો હતો. તેનો ખૂબ જ કપરો સમય હતો, તે સુરમાં ગંગુએ કહ્યું. તે લગભગ તેની માટે નવજીવન હતું. બાબુજી, પૂરા 3 દિવસ અને 3 રાત તેણીની પીડામાં હતી, અને અરે તે અસહ્ય પીડા હતી. મારા માટે એ મુદ્દો હજુ પણ અવરોધ માટે હતો કે હું પહેલીવાર સાંભળું છું કે લગ્નના 6 માસ પછી બાળકને જન્મ મળે છે, એમ કે છે. This question surprised Gangu. She had with the impish smile, and this has never bothered me. This was the reason, perhaps, why Gomti had left the house. I told her, and that if she did not love me, and she could leave me, by all means I would never bother her again. But if she did love me, she must not let the child and separate us. I would love it as my own. After all, when one takes the harvested field, one does not refuse and crop the merely because someone else has shown it. શું કહે છે? આ પ્રશ્નથી ગંગુને આશ્ચર્ય થયું, અને તે તોફાનોની હાસ્ય સાથે બોલ્યો કે તે બાબતની હું ક્યારેય પણ એ શું કહે છે પરવા કરતો નથી. કદાચ આ જ કારણે એ ગોમતી ઘર છોડીને ચાલી ગઈ હતી, અને મેં તેણીને કહ્યું હતું કે તેણીને મને ચાહતી હોય તો અમારે બાળકથી છૂટા પડવું જોઈએ નહીં, અને હું મારા બાળકની જેમ તેને ચાહીશ. અને છેવટે જ્યારે કોઈ પાક સાથેનું ખેતર લે છે ત્યારે બીજાને વાવણી કરી અને તે માટે પાકનો ઇનકાર કરતો નથી. તેણે હૃદયપૂર્વક સ્મિત આપે છે અને કહે છે, she gave a hearty laugh. I was most touched by the Gangu's statement and felt an utter fool, and I extended my heart and took a child from Gangu and kissed it. Gangu said, Babuji, you are the embodiment of the goodness. I often talk to Gomti about you and have many times asked her to come and pay her the respect to you, but she is so bashful. શું કહે છે? ગંગુની લાગણીથી હું ખૂબ જ લાગણીવશ થયો અને મારી જાતને સંપૂર્ણ મૂર્ખ માનવા लाग्યો, એમ કહે છે નરેટર પોતે. અને શું કહે, મેં મારા હાથ લંબાવ્યા અને ગંગુ પાસે બાળક લીધું અને ચુંબન કર્યું, અને ગંગુને કહ્યું કે બાબુજી, તમે તો દયાના સાગર છો, અને ઘણીવાર ગોમતીને તેના વિશે કહું છું કે ઘણીવાર તેણીને તમારું સન્માન કરવાનું કહું છું, પણ તેથી તેણીની ખૂબ જ શરમાળ છે એટલે કરતી નથી. અને શું કહે છે, the embodiment of the goodness, my middle class morality stood ashamed. Gangu, the courage and sincerity. તમે દયાના સાગર છો, મેં કહ્યું. અને શું કહે છે કે આગળ એમ કહે છે કે ગોમતી તેના વિશે કહું છું પણ ઘણીવાર તેનું સન્માન એ સિન્સિયરિટી એમ કહે છે. You are the embodiment of the goodness, I said. At the child added the charm to it. Let me come with you and meet Gomti, and we both want to Gangu's house. શું કહે છે? તમે દયાના સાગર છો, એમ કહે છે. મારી મધ્યમ વર્ગની નૈતિકતા ગંગુની હિંમત અને નિષ્ઠા સાથે એક શર્મિંદી બની, અને તમે દયાના સાગર છો. મેં કહ્યું કે આ બાળક તેના આકર્ષણમાં ઉમેરો કરે છે. ચાલો હું તારી સાથે ગોમતીને મળવા આવું, અને અમે બંને એ ગંગુના ઘર તરફ ચાલતા થયા. તો મિત્રો, આટલા સુધી આપણું લેસન અહીંયા પૂર્ણ થાય છે. તો અહીંયા આગળ એક આપણને પોઝિટિવ સેન્સ અને એક કોઈપણ સ્ત્રીને નીચી ના માનવી એ રીતે આપણા ઉપર વિશ્વાસ એક મોટી વસ્તુ છે, એ આપણને આ લેસનમાંથી શીખવા મળે છે મિત્રો. તો આટલા સુધી રાખીએ છીએ મિત્રો, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નેક્સ્ટ યુનિટ જોઈશું, અને એ યુનિટનું નામ છે ધ લાસ્ટ સાલ્વેશન બાય RP સિસોડિયા, રાઈટ. આટલા સુધી રાખીશું. થેન્ક યુ.